સમાચારોની શરૂઆત ડીસાથી કરીએ। ડીસામાં આજે અગ્નિકાંડ થયો છે। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બની અને જે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ડીસા બ્લાસ્ટ કાંડના વેપારી દીપક ટ્રેડર્સે બનાસ સાબરકાંઠામાં કાંડ કર્યો છે। 2 વર્ષ પહેલા ફટાકડાના વેપારી દીપક ટ્રેડર્સે ઉઠામણું કર્યું, ત્યારથી તે ફરાર થયો છે। સાબરકાંઠા જિલ્લા પોલીસે ફેક્ટરીના માલિક સામે તપાસના આદેશ આપેલા છે। દીપક ટ્રેડર્સના માલિકની મિલકત તેમજ ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ હાથ ધરાશે। એસપી વિજય પટેલે દીપક ટ્રેડર્સના માલિક સામે તપાસના આદેશ આપ્યા। અનેક ફટાકડાના વેપારીઓને રાતા પાણીએ દીપક ટ્રેડર્સે રડાવ્યા છે। ડીસામાં ફટાકડાના કારખાનામાં આગ લાગતા ગુનાહિત ઇતિહાસ હવે છતો થયો છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે। ચિરાગ, ડીસા બ્લાસ્ટકાંડમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હવે જે વેપારી છે દીપક ટ્રેડર્સ, એના અનેક કાંડ ખુલી રહ્યા છે। શું વધુ જાણકારી? જે જોઈ ખાસ કરીને બનાસકાંઠાના ડીસા ખાતે જે ફટાકડાની જે ફેક્ટરી છે તેમાં આગ લાગી છે અને જેના કારણે 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। બનાસકાંઠાના ડીસા ખાતે જે આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, ત્યારબાદ તેના પડઘા છે તે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે છે અને સાબરકાંઠા જિલ્લાના એસપી વિજય પટેલે દીપક ટ્રેડર્સ સામે છે તે તપાસના આદેશ કર્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 2 વર્ષ અગાઉ ફટાકડાના વેપારી તરીકે દીપક ટ્રેડર્સે એ ગોડાઉન છે તે ઉભા કર્યા હતા અને આજે સંપૂર્ણ ઉઠાંતરી કરીને અહીંયાથી તે ભૂગર્ભમાં ગયો હતો। જોકે ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે આને શોધવાની તજવીજ છે તે હાથ ધરી હતી, પરંતુ દીપક ટ્રેડર્સનો માલિક છે તે પોલીસની પકડથી દૂર ભાગી રહ્યો હતો। જ્યારે આજે ફરી એકવાર ડીસા ખાતે જે આગની ઘટના બની છે તેને લઈને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે હવે દીપક ટ્રેડર્સના માલિક સામે તેની ગોડાઉન મિલકત સહિતની જે વિવિધ તપાસો છે અને તેના ગુનાહિત ઇતિહાસ છે તે બાબતેના તપાસના આદેશ આપ્યા છે। ત્યારબાદ સમગ્ર જિલ્લાની અંદર ખળભળાટ સર્જાયો છે। જોકે દીપક ટ્રેડર્સનો માલિક છે તે હાલ પણ પોલીસ પકડથી દૂર છે અને હાલ સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર છે તેના ગુનાહિત ઇતિહાસ સહિત તેના ગોડાઉન અને તેની મિલકતની તપાસ છે તે શરૂ કરી છે। જી ચિરાગ, આભાર આપનો જાણકારી આપવા માટે।